Hello students, good afternoon to all of you. Today we will going to discuss about manufacturing process of starch. સ્ટાર્ચનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ કોનમાંથી આપણે જોવાનું છે, મીન્સ મકાઈમાંથી. એટલે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સ્ટાર્ચ ફ્રોમ કોન. કોન મીન્સ મેઇઝ, મકાઈ જે આપણે કહીએ એ. Question is exam related important question. Manufacture of starch or dextrose or dextrine or gluten from corn. Corn or maize, both meaning are same. Manufacturing process of starch, એટલે first question થયો starch નો, second dextrose, third one is dextrine and fourth one is gluten from corn. મકાઈમાંથી આપણે આ બધાની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોવાની છે. એક જ ડાયાગ્રામમાં બધું કવર થાય છે. કયો ક્વેશ્ચન પૂછાય અને કેટલું લખવાનું એ બધું આપણે ડિસ્કશન કરશું. ડાયાગ્રામ ક્યાં આપણે કમ્પ્લીટ કરવો, કેટલું લખવું. સ્ટાર્ચનું જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ સ્મોલ પ્રોસેસ છે, બટ આગળ જે છે ડેક્સ્ટ્રોઝ, ડેક્સ્ટ્રીન, ગ્લુટેન એ બધાની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ લાર્જ છે. તો એનો મિનિંગ શું થાય? ઇટ મીન્સ ધેટ સ્ટાર્ચ છે એ ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ થઈ જતું. ક્લિયર? ડેક્સ્ટ્રોઝ મીન્સ ડી ગ્લુકોઝ. ગ્લુકોઝના બે ફોર્મ આવે, ડી ગ્લુકોઝ એન્ડ એલ ગ્લુકોઝ. એટલે ડેક્સ્ટ્રોઝ મીન્સ જનરલ જે ઇન્ટ્રોડક્શન છે એ આપણે આજે જોશું. Dextrose means D-glucose. Dextrine means dextrine, soluble starch. ડેક્સ્ટ્રોઝ જે વર્ડ આવે ત્યાં એનો મિનિંગ શું કરવાનો? ડી ગ્લુકોઝ. એન્ડ ડેક્સ્ટ્રીન આવે ત્યાં સોલ્યુબલ સ્ટાર્ચ. સ્ટાર્ચ હોય એ જનરલી ઇનસોલ્યુબલ છે. આપણે સ્ટાર્ચના સોલ્યુશનનો યુઝ કરેલો છે. આઈક્યુ જ્યારે આપણે પરફોર્મ કર્યા લેબોરેટરીમાં સેમેસ્ટર 3-4માં, ત્યારે આપણે જોયું હતું કે સ્ટાર્ચ આયોડાઇડ પેપર અથવા ઓનલી સ્ટાર્ચ પેપરનો યુઝ ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસમાં નેગેટિવ રેડિકલને આઈડેન્ટિફાય કરવા માટે આપણે ઓલરેડી કરેલો છે. સો ડેક્સ્ટ્રીન જે છે એ સોલ્યુબલ સ્ટાર્ચ છે, એનો યુઝ છે એ ગ્લુટેન. ગ્લુટેન મીન્સ ગમ, ગુંદર. ગ્લુટેન બનાવવા માટે થાય છે. ડેક્સ્ટ્રીનનો યુઝ, ઇટ ઇઝ યુઝડ ગ્લુટેન એટલે ગુંદર બનાવવા માટે ડેક્સ્ટ્રીનનો યુઝ થાય છે. એટલે ડેક્સ્ટ્રીન છે ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ પ્રોડક્શન ઓર મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લુટેન. એટલે ગ્લુટેન બનાવવા માટે ડેક્સ્ટ્રીનનો યુઝ થાય છે.
નાવ વોટ ઇઝ સ્ટાર્ચ? સ્ટાર્ચ શું છે? તો સ્ટાર્ચ પોલીગ્લુકોઝ કમ્પાઉન્ડ. વોટ ઇઝ સ્ટાર્ચ એવું આપણે વન સેન્ટેન્સમાં કેવું હોય તો સ્ટાર્ચ ઇઝ અ પોલીગ્લુકોઝ કમ્પાઉન્ડ. સ્ટાર્ચનો આપણે જે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એ જોઈએ. પોલીગ્લુકોઝ કમ્પાઉન્ડ. બરોબર, સ્ટાર્ચ શું છે? ઇટ ઇઝ અ પોલીગ્લુકોઝ કમ્પાઉન્ડ. ક્રોસ લિંક પોલિમર ઓફ ગ્લુકોઝ. પોલીગ્લુકોઝ એટલે ગ્લુકોઝના મેની ઓફ અધર મોલેક્યુલ એમાં લિંક થયેલા હોય. લિનિયર પોલિમર આવે, મિક્સ પોલિમર આવે, ક્રોસ લિંક પોલિમર આવે, બ્રાન્ચ પોલિમર આવે. બરાબર, ક્રોસ લિંક મીન્સ મિક્સ. એટલે સ્ટાર્ચ is a cross-linked polymer of glucose. Polyglucose compound, it means it is a cross-linked polymer of glucose. It is one of the most common substances existing in nature. નેચરમાં અસ્તિત્વ ધરાવતો હોય એવો મોસ્ટ કોમન સબસ્ટન્સ છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ ધ બેઝિક constituent or component of the normal diet. આપણા નોર્મલ ડાયટમાં બેઝિક કોમ્પોનન્ટ છે સ્ટાર્ચ. સ્ટાર્ચનો વન ઓર અધર સોર્સ તરીકે આપણે યુઝ કરીએ છીએ. સ્ટાર્ચ is used in one form or the other form in more than 300 industries. 300 ઇન્ડસ્ટ્રી કરતાં પણ વધારે ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ચનો એક અથવા બીજા ફોર્મમાં યુઝ થાય છે. કઈ રીતે? 300 ઇન્ડસ્ટ્રીઝ લાઈક ટેક્સટાઇલ, પેપર, adhesives, insecticides or pesticides, paints, soaps and explosive industries. Many other industries. Textile, paper, adhesives, insecticide, or it is also called pesticide, paint industry, soap, explosive, etc.
સ્ટાર્ચનો ડાયરેક્ટલી યુઝ થતો હોય ઓર એના ડેરિવેટિવમાં ફોર્મ થઈને પણ એનો યુઝ થતો હોય, એટલે ઇટ ઇઝ કન્વર્ટેડ into derivatives as dextrins, આ બધા એના ડેરિવેટિવ્સ છે. dextrins, nitrostarch, corn sugar, heat resistant adhesives, and wetting agents. સ્ટાર્ચનું આપણે નાઇટ્રેશન કરીએ અને આપણને શું મળે? નાઇટ્રોસ્ટાર્ચ. એટલે અહીંયા કીધું છે કે ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડેરિવેટિવ્સ એઝ ડેક્સ્ટ્રીન, નાઇટ્રોસ્ટાર્ચ, corn sugar, heat resistant adhesives and wetting agents. The use of starch. Next point. The use of starch in paper manufacturing is as old as 3,500 years. પેપર મેન્યુફેક્ચરિંગમાં સ્ટાર્ચનો યુઝ છે એ તો ખૂબ જ ઓલ્ડ છે. Now next point is starch is an important stiffening agent. It is also used in sizing, size change કરવા માટે, and glazing. It is also used in sizing and glazing. Glazing means glass means કાચ જડવાનું જે કામ હોય એમાં પણ સ્ટાર્ચનો યુઝ થાય છે, અને સાઇઝિંગ મીન્સ સાઇઝ ઇન્ક્રીઝ કરવા માટે, એનું કદ બદલવા માટે પણ સ્ટાર્ચનો યુઝ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ. The demand of starch increased after 1811. 1811ની સાલ પછી સ્ટાર્ચની જે ડિમાન્ડ છે એ ડે ટુ ડે લાઈફમાં ઇન્ક્રીઝ થવા માંડી. 1811 as it was shown that
hydrolysis of starch produces a sweet compound like glucose. સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ કરીએ તો આપણને સ્વીટ કમ્પાઉન્ડ મળે. કયો? ગ્લુકોઝ. સ્ટાર્ચના મેઇન સોર્સ કયા છે? એટલે સોર્સ ઓફ સ્ટાર્ચ wheat, rice, potato, tapioca. આ બધા ડે ટુ ડે લાઈફમાં આપણે જે ડાયટમાં યુઝ કરીએ છીએ છે wheat, rice, potato, tapioca, then arrowroot, arrowroot શું છે? It is a West Indian plant. West Indian plant rich in starch. Starch maximum concentration માં હોય છે. It is a West Indian plant. Arrowroot, etc. are the rich source of starch. સ્ટાર્ચના બીજા મેની ઓફ અધર સોર્સિસ છે, પણ સ્ટાર્ચનું કોન્સન્ટ્રેશન હાઈ હોય એવા સોર્સ કયા છે? વીટ એટલે ઘઉં, રાઈસ મીન્સ ચોખા, પોટેટો મીન્સ બટેટા, ટોપિયોકા મીન્સ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ડાયટિંગ ફૂડ, એરોરૂટ એટલે તો આપણને ખબર જ છે સ્ટાર્ચનું જેમાં કોન્સન્ટ્રેશન વધારે છે એવો વેસ્ટ ઇન્ડિઝનો પ્લાન્ટ છે. ધેન બીજી એક વાત આવી, નેચરલ સ્વીટનર કેટલા છે? ટોટલ 3: ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એન્ડ સુક્રોઝ. એક્સ્ટ્રા છે, આ ક્વેશ્ચનમાં નથી લખવાનું. નેચરલ સ્વીટનર્સ ટોટલ 3 છે: ગ્લુકોઝ, fructose and sucrose. And total these 3 are natural sweeteners. But anyone can tell me what's the order of sweetness? Order of sweetness. ફર્સ્ટ ઓફ ઓલ હમણાં આપણે વાત આવી કે ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝ જે છે એ ક્રિએટ થાય છે, બરોબર? ફ્રુક્ટોઝ જે છે એની આપણે પ્રોસેસ કરીએ. સ્ટાર્ચ શું છે? સ્ટાર્ચ જે છે, હાઇડ્રોલિસિસ ઓફ સ્ટાર્ચ પ્રોડ્યુસીસ અ સ્વીટ કમ્પાઉન્ડ ગ્લુકોઝ. આપણે હમણાં જ લખ્યું કે સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ કરીએ અને આપણને શું મળે? ગ્લુકોઝ મળે. એટલે the demand of starch increased after 1811 and it was shown that hydrolysis of starch produces a sweet compound glucose. એટલે સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ કરવાથી ગ્લુકોઝ ફોર્મ થાય. તો હવે નેચરલ સ્વીટનર 3 છે: ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ. તો એમાં હાઈ જે સ્વીટનિંગ છે ફ્રુક્ટોઝ, મેક્સિમમ સ્વીટનેસ. Then sucrose greater than ફોર્મમાં છે, and at last glucose.
તો ગ્લુકોઝ તો મેં બધાએ આપણે પીધેલું છે ક્યારેક ક્યારેક, બરોબર, લો એનર્જી થઈ જાય, આપણી વીકનેસ જેવું આવે ત્યારે. તો ગ્લુકોઝ જેટલું ગયું હોય એની કરતાં તો કેટલાય ટાઈમ્સ મોર સ્વીટ શું છે, ફ્રુક્ટોઝ છે. એટલે ઓર્ડર ઓફ સ્વીટનેસમાં ફ્રુક્ટોઝ ઇઝ મોર સ્વીટનિંગ એજન્ટ ધેન સુક્રોઝ એન્ડ ગ્લુકોઝ. ખાસ વાયવામાં અને એમાં તમને પૂછી શકે છે. એટલે ફ્રુક્ટોઝ છે ગ્લુકોઝ કરતાં કેટલા ટાઈમ્સ વધારે સ્વીટ છે, તો કે 120 ટાઈમ્સ. ફ્રુક્ટોઝ is 120 times more sweeter than glucose. એટલે ગ્લુકોઝ કરતાં પણ 120 ગણું વધારે સ્વીટ છે. એટલે ગ્લુકોઝ કરતાં પણ આપણે જોઈ શકીએ કે એનું સ્વીટનિંગ જે કન્સન્ટ્રેશન છે એ કેટલું હાઈ છે, બરોબર. અને જે કંઈ કોર્નમાંથી આપણે બધું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોવાનું છે, તો કોર્નમાં સેલ્યુલોઝિક ફાઇબર, સ્ટાર્ચ, ગ્લુકોઝ, ધીસ 3 કમ્પોનન્ટ ઇઝ અવેલેબલ. એટલે કોર્નમાં એ બધું રહેલું હોય, ઇન વિચ સેલ્યુલોઝિક ફાઇબર, સ્ટાર્ચ એન્ડ ગ્લુકોઝ 3 આર પ્રેઝન્ટ. એટલે ઇન કોર્ન there is a presence of cellulosic fiber, starch and glucose. અમેરિકન મકાઈ હોય આપણને સ્વીટ લાગે એટલે એમાં શેનું પ્રમાણ હોય, ગ્લુકોઝનું પ્રમાણ. આ જે છે એ એક્સ્ટ્રા નોલેજ માટે છે. સ્ટાર્ચની શોર્ટ નોટનો પાર્ટ નથી. ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓર યોર એક્સ્ટ્રા નોલેજ. ક્લિયર? નાવ વી કન્ટિન્યુ. આપણે સ્ટાર્ચના સોર્સ જોયા. Then apart from starch, itself more than 100 products are derived from starch. સ્ટાર્ચ સિવાય પણ એમાંથી 100 કરતાં વધારે પ્રોડક્ટ છે એ મેળવવામાં આવે છે. કોર્ન સિરપ, આગળ આપણે સુગર સિરપ આવ્યું હતું, ધીસ હિયર કોર્ન સિરપ. કોર્ન સિરપ્સ containing glucose, maltose and higher saccharides in its aqueous medium. એક્વિયસ મીડિયમમાં કોર્ન સિરપ શું ધરાવે છે? ગ્લુકોઝ, માલ્ટોઝ એન્ડ હાયર સેકેરાઇડ્સ. હાઈ લેવલના જે સેકેરાઇડ્સ હોય એ બધું પોઝેસ કરે છે.
aqueous medium are used as nutritive sweetener. Are used as nutritive sweeteners. Then next point, the conversion of glucose into fructose has totally changed the face of nutritive sweeteners industry. Conversion of glucose into fructose. Glucose નું conversion શેમાં કરવાનું છે? fructose માં. Has totally changed this face of nutritive sweetener industry. ગ્લુકોઝ નું કન્વર્ઝન ફ્રુક્ટોઝ માં થઈ જાય પછી એમાં ગ્લુકોઝ ની જે પ્રોપર્ટી છે એ રહેતી નથી. ટોટલી શેની પ્રોપર્ટી પછી એમાં થઈ જાય છે? ફ્રુક્ટોઝ. એટલે જે કાંઈ ન્યુટ્રિટિવ સ્વીટનર ઇન્ડસ્ટ્રી હોય એ એઝ સુગર is largely replaced by a high fructose corn derived syrups. High fructose corn derived syrups. Next point, the modification of starch gives dextrine, gum means dextrine નો યુઝ જ તે ગ્લુટેન ગમ બનાવવા માટે થાય છે એટલે dextrine or gluten, બરોબર. pests and adhesives. અને સ્ટાર્ચનું મોડિફિકેશન કરીએ તો શું શું આપે? ડેક્સ્ટ્રેન, ગ્લુટેન, પેસ્ટ, એધેસિવ્સ એક્સેટ્રા. ક્લિયર? ડેક્સ્ટ્રેન છે એ શું છે? સોલ્યુબલ સ્ટાર્ચ. વોટ ઇઝ ડેક્સ્ટ્રોઝ? ડેક્સ્ટ્રોઝ ઇટ મીન્સ D-glucose and dextrine it means soluble starch. ડેક્સ્ટ્રીનનો યુઝ છે એ ગ્લુટેનના પ્રોડક્શન માટે થાય છે. તો અહીંયા આપણે સ્ટાર્ચનો જે ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો એ કમ્પ્લીટ કરીએ છીએ. પોટેટો છે એ સ્ટાર્ચનો જે સોર્સ છે તો એમાં પોટેટો આપણે ખબર છે આપણે વેફર્સ કરીએ ત્યારે જનરલી જે કાંઈ ચિપ્સ હોય એને 2-3 વાર વોટરથી રિન્સ મીન્સ કે એમાં પાણીથી ધોતા હોય. શું કામ? તો એ આપણે મમ્મી ને બધી સિસ્ટર હોય બધા એમ કહેતા હોય કે વેફર છે એ વધારે વ્હાઈટ.
વ્હાઇટ થાય મીન્સ એમાંથી સ્ટાર્ચનો જે કાંઈ પોર્શન છે, સ્ટાર્ચનો જે કાંઈ ભાગ છે એ બને તેટલો આપણે રિમૂવ કરી નાખવાનો છે. એટલે સ્ટાર્ચનો ભાગ રિમૂવ થઈ જાય એટલી વધારે વ્હાઇટનેસ પકડે. એટલે આપણે પોટેટો જે છે એમાં આપણે સ્ટાર્ચ જે છે એનું કોન્સન્ટ્રેશન કેવું હોય છે, હાઈ હોય છે. તો અહીંયા આપણે સ્ટાર્ચનું જે ઇન્ટ્રોડક્શન પાર્ટ હતું, કોને સ્ટાર્ચ કહેવાય, એ બધું આપણે કમ્પ્લીટ કર્યું. હવે તમને એમ પૂછે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડેક્સ્ટ્રોઝ એન્ડ ડેક્સ્ટ્રીન. તો ડી ગ્લુકોઝ જે છે એને ડેક્સ્ટ્રોઝ કહેવાય. ડેક્સ્ટ્રોઝ મીન્સ ડી ગ્લુકોઝ. બટ એલ ગ્લુકોઝ છે એને ડેક્સ્ટ્રોઝ કહી શકાય નહીં. બરાબર. અને ડેક્સ્ટ્રોઝ અને ડેક્સ્ટ્રીનનો જે ડિફરન્સ છે એ આપણને ખબર છે. ડેક્સ્ટ્રોઝ મીન્સ ડી ગ્લુકોઝ, બટ ડેક્સ્ટ્રીન મીન્સ સોલ્યુબલ સ્ટાર્ચ. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ડી ગ્લુકોઝ it means dextrose, but L glucose it never means dextrose. Now in next lecture we draw the diagram of starch. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે સ્ટાર્ચની એનો આપણે આખો ડાયાગ્રામ જોશું. એમાં સ્ટાર્ચનું પ્રોડક્શન, ગ્લુટેનનું, ડેક્સ્ટ્રીનનું, બરોબર છે. શેમાંથી આપણે જોવાનું છે? કોર્નમાંથી, મીન્સ મકાઈમાંથી આપણે એ બધાનું પ્રોડક્શન જોવાનું છે. પ્રોડક્શન જોઈએ એ પહેલાં એમાં 3 વર્ડ્સ આવશે: હલ, કોર્ન જમ્સ એન્ડ કોર્ન કર્નલ્સ. ધીસ 3 વર્ડ્સ આવશે. એટલે એ 3 વર્ડ્સ છે એનું આપણે આજે જે કાંઈ ઇન્ફોર્મેશન છે એ ખાલી જોઈ લઈએ. બરોબર. ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ જે છે 3 important words which is used in the production of starch. એટલે પછી દર વખતે એ વર્ડ આવે એટલે દર વખતે મારે તમને સમજાવવું પડે નહીં. અહીંયા આ જે ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ. ફર્સ્ટ વર્ડ આવશે હલ, HULLS, હલ્સ. હવે કોર્ન, મકાઈનો દાણો જે છે એ તમે જોયેલો છે. 3 પાર્ટ્સમાં કમ્બાઈન થાય, બરોબર. 3 પાર્ટ્સમાં ડિવાઈડ થયેલો હોય. આઉટર મોસ્ટ લેયર હોય કોર્નનું એને કહેવાય હલ્સ. એટલે હલ્સ શું છે? આઉટર મોસ્ટ લેયર ઓફ ધ કોર્ન. મકાઈ હવે જ્યારે ખાવ ત્યારે જોજો ઉપરનું જે પાતળી પોપડી જેવું પડ નીકળે એને કહેવાય હર્ડ. સૌથી બહારનું લેયર, આઉટર મોસ્ટ લેયર ઓફ ધ કોર્ન, ઇટ કોલ્ડ હલ્સ. સેકન્ડ, કોર્ન કર્નલ્સ અને કોર્ન જમ્સ. ફર્સ્ટ જોઈએ આપણે કોર્ન જમ્સ. reproductive part. Reproductive part of the corn. કોર્નનો જે રિપ્રોડક્ટિવ પાર્ટ છે એટલે એ ભાગ હોય તો જ તેમાંથી બીજો મકાઈનો દાણો મીન્સ બીજી મકાઈ આપણે નાખીએ તો એ થાય. એટલે રિપ્રોડક્ટિવ પાર્ટ ઓફ ધ કોર્ન in which cellulosic fiber, gluten and starch remains. એટલે સૌથી અંદરનો પાર્ટ છે કોર્ન જમ છે એ ઇનર પાર્ટ, સાવ અંદરનો પાર્ટ, મીન્સ જેવું બી જેવું હોય એ, બરોબર. એટલે કે જેમાં સેલ્યુલોઝિક ફાઈબર હોય, ગ્લુટેન હોય એન્ડ સ્ટાર્ચ પણ એમાં રહેલું હોય. નેક્સ્ટ એન્ડ લાસ્ટ વન ઇઝ કોર્ન
કર્નલ્સ. કોર્ન કર્નલ્સથી શું થયું તો કે કોર્ન જમને પ્રોટેક્ટ કરતો પાર્ટ, એટલે હલ્સ બહારનું, એની અંદરનું કોર્ન કર્નલ અને સાવ અંદરનું થયું કોર્ન જમ્સ. બટ કોર્ન કર્નલમાં શું કે છે, ઇટ ઇઝ યુઝડ ટુ પ્રોટેક્ટ ધ કોર્ન જમ્સ. એટલે કોર્ન જમને પ્રોટેક્ટ કરવા માટે યુઝ થાય છે. એટલે કોર્ન જમ શું કહેવાય એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. ઇટ ઇઝ યુઝડ ટુ પ્રોટેક્ટ કોર્ન જમ્સ. ઇટ પોઝેસ a shape like our ear. આપણા કાન જેવો એનો શેપ હોય છે, બરોબર. એને થોડુંક સિમિલારિટી પ્રમાણે કોર્ન કર્નલ્સ છે એનો શેપ હોય છે. એટલે આઉટર મોસ્ટ લેયર હલ, એની અંદરનું કોર્ન કર્નલ અને સાવ અંદરનું જે રિપ્રોડક્ટિવ પાર્ટ છે એ કોર્ન જમ. એટલે કોર્નમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ થયો એ કયો થયો, કોર્ન જમ્સ. વાય તો કે કોર્ન જમ ન હોય તો અગેઇન જે કાંઈ કોર્ન છે એનું રિપ્રોડક્શન થઈ શકે નહીં. એટલે કોર્ન જમમાં જ તે શું રહેલું હોય, સેલ્યુલોઝિક ફાઈબર, ગ્લુટેન એન્ડ સ્ટાર્ચ. ધીસ 3 મટીરિયલ્સ છે એ શેમાં રહેલા હોય, કોર્ન જમ્સમાં. એટલે કોર્ન જમ્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહેવાય. કોનો, કોર્નનો ઓર મેઇઝ. મેઇઝ મીન્સ ઓલ્સો મગ. તો આ જે વર્ડ્સ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એના ડિસ્ક્રિપ્ટિવમાં આવશે. એટલે આ તમારે 3 વર્ડ્સ જે છે એ અત્યારે યાદ રાખવાના છે, બરોબર સમજાવ્યા છે એ પ્રમાણે સમજી લેવાના છે. તો અહીંયા આપણે આજનું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયાગ્રામનો જે પાર્ટ છે એ જોશું. ક્લિયર? થેન્ક યુ.